જય શ્રી કૃષ્ણ દોસ્તો, કેમ છો બધા? આજની સવાર થોડી ખાસ છે કારણ કે આજે છે ઈતવાર, એટલે કે આપણો બધાનો ફેવરેટ સન્ડે. શહેરમાં હજુ ઊંઘમાં હોય છે, પણ આ માર્કેટ તો સૂરજ ઉગે એ પહેલા જ જાગી જાય છે. આજે તમને લઈને જઈ રહ્યો છું આ ભીડભાડ અને બેરંગી દુનિયામાં, જ્યાં સુઈથી લઈને સાયકલ સુધી બધું જ મળે છે. તો ચાલો શરૂ કરું છું આજનો આપણો સન્ડે માર્કેટનો બ્લોગ. એન્ડ મારો પહેલો બ્લોગ છે, તો કાંઈ મિસ્ટેક હોય તો સોરી એમના માટે. અહીંની નજારો કંઈક અલગ જ છે. ચારે તરફથી આવતી 100ના 2, 500ના 2 ની અવાજો સાથે લોકોની ખતરનાક બાર્ગેનિંગ સ્કિલ્સ. અને જો તમારી પાસે સારી એવી બાર્ગેનિંગ સ્કિલ્સ છે તો એકવાર તમે અહીંયા અવશ્ય પધારજો. અહીંયા તમને ઓછા કપડાં, મોબાઈલ એસેસરીઝ, નેક બેન્ડ્સ, નવા કપડાં, જૂના કપડાં, સૂટકેસ, બેગ્સ, ઘણું બધું તમને અહીંયા જોવા મળી રહેશે. તેમજ નવા કપડાનો બી અહીંયા અલગ ઘણો બધો સ્ટોક હશે. અને એકવાર તમે આ દરેક અલગ અલગ ખૂણામાં એક અલગ જ સ્ટોરી તમને જોવા મળશે. ક્યાંક તમને નવા કપડાં, તો ક્યાંક તમને જૂના કપડાં જોવા મળશે, તો ક્યાંક તમને ટ્રેન્ડી ફેશનના કપડાં. રવિવારીની સાચી મજા તો આ ભીડમાં જ છુપાયેલી છે. એકવાર ભીડ બી તમે ઓબ્ઝર્વ કરજો, આગળ જતા વિડીયોમાં આવશે. હવે થોડું અંદર જઈએ ત્યાં આપને સાયકલો બી મળી જશે. નવી સાયકલો, જૂની સાયકલો, નાની સાયકલો, મોટી સાયકલો, નાના 2 વર્ષ માટે બી નાની નાની સાયકલો બી તમને જોવા મળી જશે. હવે થોડું આપણે અંદર જશું ત્યાં તમને હિડન જેમ્સ અને એન્ટિક વસ્તુ બી ઘણી બધી જોવા મળશે. આજે પણ કેટલી સરસ કન્ડિશનમાં છે અને કપડાની વાત જ અલગ છે. એકવાર તમે જોવા બધા બ્લૂટૂથ સ્પીકર્સ, મોબાઈલ એસેસરીઝ, તેમાં જાઉં કે બાઇકના એસેસરીઝ, પંખા, ગાડીઓના હેડલેમ્પ્સ, એલઈડીઝ, સીટ કવર્સ, ઘણું બધું તમને જોવા મળી જશે. તેમજ તમને હાર્ડવેરનો બી ઘણો બધો સામાન તમને અહીંયાથી જોવા મળી રહેશે. તેમજ નાના છોકરા માટે ટોપી, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ, જ્વેલરી આઇટમ, મતલબ ઇમિટેશનની આઇટમો, પ્લસ તમને સાયકલનો તો પાછો ઘણો બધો સ્ટોક તો ત્યાં રહેવાનો જ છે. હવે તમને હું અંદર લઈ જાઉં છું ધીરે ધીરે, કે તમને વધારે આઈડિયા આવે. ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, ઇલેક્ટ્રિકલ્સની આઇટમો તમે એકવાર જુઓ. પ્લસ તમને થોડું ઘણું બધું કહેવાય ટોફી ને એવી બધી વસ્તુ, વરિયાળી ને એ ટાઈપની વસ્તુ બી તમને અહીંયા જોવા મળશે. તેમજ તમે મોટામાં તમે બેડ, કબાટ એ વસ્તુ બી તમે લઈ શકો છો ત્યાંથી. જૂની વખરીનો સામાન તો ઠીક છે, પણ અમુક જૂનવાણી સામાન બી તમને અહીંયા બહુ જોવા મળશે. તમે જ્યાં માર્કેટમાં બી નહીં જોયો એવો તમને સામાન અહીંયા જોવા મળશે. તેમજ કાપડની સુવિધા પણ અહીંયા તમને મળી જશે. હવે થોડું તમે સર્ચ કરો તો અહીંયા મોટા બ્રાન્ડના કપડાં બી તમને મળી જશે. બસ તમારી નજર શાર્પ હોવી જોઈએ, કારણ કે તમને શાર્પ નજર હશે તો તમે હાર્ડવેરમાંથી બી તમે ઘણી બધી વસ્તુ સારી એવી ગોતીને લઈ શકશો. અને માર્કેટમાં ફરશો તો થોડો ઘણો થાક તો લાગવાનો જ છે, પણ જો રવિવારીનો એક્સપિરિયન્સ અધૂરો રહે, અહીંનું સિક્રેટ ફૂડના ટેસ્ટ ના કરીએ તો ગરમા ગરમ નાસ્તો, એક કડક ચા બધો જ થાક ઉતારી દે છે. પ્લસ અહીંયા તમને ટીવી, એલઈડી એ બી ઘણા બહુ સારી એવી વેલ મેન્ટેન કન્ડિશનમાં જોવા મળી જશે. જે તમને જૂના મોબાઈલોની કીટ પણ તમને અહીંયાથી મળી જશે, લાઈક બોડી, અક્ષરો, પછી તમે નાના છોકરા માટે રમવા માટેની થાર, વ્હીલચેર, કુલર, સિન્ટેક્સની ટાંકીઓ, તેમજ પ્લાસ્ટિકના ઘણી બધી વસ્તુ તમને ડેલા બી જોવા મળી જશે અહીંયાથી. તમે લોખંડના, પ્લાસ્ટિકના, લોખંડની જારીવાળા ડેલા. એકવાર આ મોબાઈલનું તમે કલેક્શન જુઓ, મોબાઈલના કવર્સનું કલેક્શન તમે જુઓ, પ્લાસ્ટિકની ઘણી બધી વસ્તુ, ઘણી બધી આઇટમો હશે ના વિશાળ જગ્યામાં ફેલાયેલું છે, જેથી તમને ઘણી બધી વેરાયટી જોવા મળશે. તમે એકવાર જોઈ શકો છો, ઢાંકણા તમને શીખે જોવા મળશે ટાંકા માટેના. અલગ અલગ સાઇઝ અને અલગ અલગ વેરાયટીમાં મળી જશે. તેમજ અહીંયા જૂના સિક્કાઓ બી તમને બહુ અઢળક જોવા મળી રહેશે, જ્યાં તમે ક્યાંય જ નહીં જોયા હોય. તેમજ અલગ ઢાંકણા બી છે ઓલરેડી. અને અગરબત્તીનો સ્ટોક બી ત્યાં હશે, જે મચ્છર માટે બી હશે, ભગવાન માટેની બી અગરબત્તીઓ મળતી હશે, રુદ્રાક્ષની માળાઓ બી સમથિંગ મળતી હશે. અહીંયા વોચનો બી બહુ મોટો સ્ટોક મેં જોયો, જેમાંથી ઘણી બધી વોચ સારી અને વેલ મેન્ટેન કન્ડિશનમાં બી હતી. નેક બેન્ડ, હેડફોન જેક, પેન ડ્રાઈવ્સ, નેલ પોલિશ, ઘણું બધું તમને જોવા મળી રહેશે. તમે એકવાર ખાલી જોશો તો તમને એમ થઈ જશે કે ના વાવ,
તેમજ અહીંની ભીડ બી બહુ અલગ જ હતી. આ ભીડમાં બી તમને એક અલગ જ પ્રકારનો એક્સપિરિયન્સ મળશે. તેમજ એક અહીંયા તમે એકવાર આ ઘડિયાળ એકવાર જોઈ લો, એક માસ્ટરપીસ હતી આવડી આ ઘડિયાળ. કારણ કે તમે એકવાર જુઓ એટલે તમને ના ગમે તેવી વાત થાય જ નહીં. મેં બી બાર્ગેનિંગ કરવાની ઘણી ટ્રાય કરી, પણ કશું થોડું ઘણું ભેગું ના થયું. તેમજ અહીં તમને જૂના ટીવી, સ્પીકર્સ, ગાડીના સ્પીકર્સ, તેમજ તેમના શું કહેવાય પ્લેયર, સ્પીકર્સ, ડીવીડી, વીસીઆર, તેમજ એલઈડી સ્ક્રીન, ઘણું બધું તમને અહીંયા જોવા મળી જશે. એકવાર તમે અવશ્ય મુલાકાત લેજો રાજકોટની રવિવારીની ખાસ. તેમજ જૂની કેસેટો બી મળી જશે. જે લોકો થોડા ઘણા